નમસ્કાર. તો નમસ્કાર ખેડૂત મિત્રો, તમાકુની અંદર એક જબરજસ્ત અને બેસ્ટ પરિણામ આવ્યું છે આસી ગામની અંદર. તો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાની છે, કઈ રીતે ટ્રીટમેન્ટ કરી છે શરૂઆતથી અને કઈ રીતે ખેડૂતને પ્રશ્ન હતા અને એમાં પણ એક સારામાં સારું સમાધાન મળ્યું છે, સારામાં સારું બેસ્ટ પરિણામ મળ્યું છે. તો પહેલામાં પહેલું પરિણામ કેવું આવ્યું છે તમાકુની અંદર તો એ બતાવી દઈશું. ઓકે, તો જુઓ તમે આ તમાકુ બતાવો મિત્રો. જુઓ પાનની પહેલા તો લંબાઈ જોઈ લો. બરાબર, દરેક પાનની લંબાઈ જુઓ. પત્તાના લંબાઈમાં વધારો કરે છે, વત્તા પ્લસ લંબાઈ પહોળાઈમાં વધારો કરે છે. પત્તું જાડું થાય છે, જુઓ ઠેઠ નીચેનું પાનું છે અને એકદમ નસો જાડી કરે છે. પત્તાનું ઝાડ પણ વધારે છે. એક નંબરની ક્વોલિટી જોઈ લો. આખો છોડ જુઓ, એક નહીં તમને દરેક છોડ બતાવો. આ બાજુ જો એકદમ છે એની ગ્રીનરી, વિકાસ, તમાકુ પીરી નથી પડતી. બરાબર છે, પાનની લંબાઈમાં વધારો કરે છે. કોકડવાટનો પ્રશ્ન નથી આવતો, ઈયળનો પ્રશ્ન નથી આવતો, કોઈ પણ પ્રકારની ચીતરી ચોતડી નથી આવતી. બધા સામે આપણી દવા પ્રોટેક્શન કરે છે. બરાબર, આ દરેક તમાકુ તમે બતાવજો. જુઓ છે એક નંબર ક્વોલિટી છે. પેલી બાજુથી બતાવજો. જો નસ કેટલી જાડી છે તમે જોઈ શકો છો મિત્રો. છે એક નંબર ક્વોલિટી, જબરજસ્ત એક નંબરનું રિઝલ્ટ છે મિત્રો. જોઈ લો છે, પૂરી ખેતરમાં બતાવી દો. એક ધારી એની ગ્રીનરી, વિકાસ અને જોઈ શકો છો દરેક તમાકુ જબરજસ્ત એની ગ્રીનરી, વિકાસ. તમાકુ પીરી નથી પડતી, તમાકુમાં ઝાડ પણ નથી આવતું, તમાકુ ભોયે બેહી છે. તો આજે જ કોન્ટેક કરજો. તો આપણે વાત કરીશું જે પ્રગતિશીલ ખેડૂત છે એમની સાથે. નમસ્કાર. નમસ્કાર. શું નામ આખું તમારું? પઢિયાર રાજેન્દ્ર કુમાર નટુભાઈ. પઢિયાર રાજેન્દ્ર કુમાર નટુભાઈ. અને આ ગામ કયું લાગે? આસી. આસી એમનું ગામ લાગે. ને તાલુકો કયો લાગે? પેટલાદ. તાલુકો પેટલાદ લાગે ને જિલ્લો આણંદ. આણંદ લાગે. ઓકે, તો રાજુભાઈ આ તમે કેટલા વીઘામાં તમાકુની ખેતી કરેલી છે? લગભગ 3-4 વીઘામાં. બરાબર, એમને 3 થી 4 વીઘા તમાકુની ખેતી કરેલી છે. ઓકે, અને આ તમાકુની અંદર તમે અમારો જયારે સંપર્ક કેવી રીતે કર્યો હતો? વિડિયો કોન્ટેક્ટ થ્રુ. વિડીયો યુટ્યુબ માંથી વિડીયો જોઈને અમારો કોન્ટેક્ટ કરેલો. બરાબર છે. અને આ તમાકુમાં તમારે શું પ્રશ્ન આવી ગયા હતા, શું પ્રોબ્લેમ આવી ગયેલા? પેલા આમાં ચિત્રી આવી ગયેલી. પહેલું તો એમને ચીતરી આવી ગયેલી, જે ચોચડી પડે છે. જોઈતો વિકાસ નતો. ફરી જોઈતો વિકાસ નતો, તમાકુમાં વિકાસ નતો. બરાબર છે, આ બધા અમને પ્રશ્ન હતો. અને આપણી આ દવાના કેટલી વાર છંટકાવ લીધા? છંટકાવ સ્પ્રે 2 વાર. 2 વાર ખાલી સ્પ્રે લીધેલો છે. અને આ કેટલી વાર આપેલું? એ પેલા પાણી મૂક્યા પહેલા આપેલું. પાણી મૂક્યા પહેલા? હા, એટલે પાણીની સાથે જ વળી. પાણીની સાથે જ આપેલું છે. ઓકે, બરાબર. 2 વાર સ્પ્રે અને 1 વાર પાણીમાં આપી દીધું. હવે આપ્યા પછી તમને રિઝલ્ટમાં શું જોવા મળ્યા? ફાયદા શું થયા? જોરદાર. પાનની લંબાઈ પહોળાઈમાં કેવું લાગે? લંબાઈ, પહોળાઈ, વિકાસ છે. હાઈટ પણ એટલી છે, લંબાઈ પણ, પત્તું જાડું કરે છે, જાડું બી સારું, નસો પણ જાડી કરે છે. જો એક નંબરની ક્વોલિટી. નજક લાવો ફોન. જો નહીં રિઝલ્ટ સારું છે. અને પત્તાઈમાં કેવું? પત્તાઈમાં આ ઝાડપણમાં કેવું લાગે? સરસ. પત્તું એકદમ જાડું થાય છે મિત્રો. બરાબર છે. ઓકે, તો રાજુભાઈને આ જબરદસ્ત પરિણામ મળ્યું છે આસીની અંદર. ઓકે, તો જે પણ ખેડૂત મિત્રો અત્યારે તમારી વિડીયો જોશે એમને તમારો સંદેશો શું પાઠવો કે આ દવા વાપરશે તો રિઝલ્ટ, પરિણામ કેવું આવશે? દવા વાપરશે નહીં, વાપરવા જેવી જ છે ને, વાપરો જ. રિઝલ્ટ કેટલા ટકા મળ્યું તમને? 100%. 100% એમને એકદમ પરફેક્ટ રિઝલ્ટ છે. બરાબર છે. અને આ દવા મતલબમાં કેટલા લોકો લઈ ગયા? ઘણા લોકો. બરાબર, 2-3 ખેડૂતો એમની જોડે લઈ ગયા દવા રિઝલ્ટ જોઈને. બરાબર છે. ઓનલાઈન કોન્ટેક્ટ કરેલો? ઓનલાઈન થી જ થયો છે કોન્ટેક્ટ. ઓકે, બરાબર. અને પ્રોડક્ટની માહિતી આપી દઈશું. તો ક્રોપ પરિવર્તન તમારે લેવાનું છે 25 ml, જે પાંદડાનો વિકાસ કરશે, તમાકુને પીળી થતા અટકાવશે. એકદમ એની ગ્રીનરી જોઈ લો. તો આ ક્રોપ પરિવર્તનનું રિઝલ્ટ છે. એકદમ લીલીછમ, કઈ પણ જગ્યાએ તમાકુ પીરાશ નહીં પડવા દે. તો આ ક્રોપ પરિવર્તન ગ્રોથ, વિકાસ અને નવી ફૂટ માટે અને ગ્રોથ પ્રમોટરનું કામ કરશે. 15 ટેમાં 25 ml. બીજી આપણે વાપરી હતી, અમને ચીતરી પડી ગઈ હતી, ચોચડી પડી ગયેલી. એના માટે આપણે પેસ્ટ ઓર્ગો આપેલી. તો જે ખેડૂત મિત્રોને ચાતડી આવી જતી હોય, બરાબર, ચીતરી આવી જતી હોય, કોકડવું આવી જતો હોય, ઈયળનો પ્રશ્ન હોય, પાનમાં જે કાણા પડી જાય છે, એ બધાનું સોલ્યુશન છે
કોઈ પણ ચૂસ્યા પ્રકારની જીવાત જેવી કે કથેરી, થીપ્સ, વ્હાઇટફ્લાય, મિલીબગ, ઉડતી લીલી પોપટી, મોલોમસી બધું ટોટલી ચૂસ્યા જીવાત પર કામ કરશે, બરાબર. અને બીજું પત્તાના જાડાઈમાં વધારો કરશે, પત્તું જાડું કરશે, નસો જાડી થશે એની, બરાબર છે. અને આમાં પોટાશનો ભાગ આવે છે, એનો તો પત્તું ઝાડ પણ પકડે છે. તો આ પણ તમારે લેવાનું છે 15 લીટરમાં 25 ml. બીજી એમને વાપરેલી આપણે ભૂમિ પરિવર્તન ખાતર. તો અત્યારે મોટે ભાગે ખેડૂત શું થાય, યુરિયા, સલ્ફેટ, ડીએપી ખાતર વાપરે છે, પણ છોડવાની જે પોષક તત્વો જો એ પૂરતા મળતા નથી. તો આપણું ભૂમિ પરિવર્તન શું કરે, ઓલ માઇક્રોન્યુટ્રન્ટ્સ ખાતર છે, જેવા કે કોપર, સલ્ફર, ઝીંક, બોરોન, હિમિક, સેવિટ, ફોલિક, એમિનો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ. તો તમારી તમાકુને જેટલા પોષક તત્વો જોવે ટોટલી ન્યુટ્રિશન પૂરા પાડે છે. 1 વીઘામાં તમારે 500 ગ્રામ આપી દેવાનું છે. તો બધા ન્યુટ્રિશન પોષક તત્વો પૂરા પાડશે. અને પ્લસ બીજું જમીન તમારી પોચી કરશે, નરમ કરશે અને ભરભરી કરશે. અને બીજું છે આપણું સોઇલ હેલ્થ પાવર, બરાબર. તો સોઇલ હેલ્થ પાવરનું કામ શું, તમારે અગાઉના જેટલા બી રાસાયણિક ખાતરો વાપરેલા હોય, છાણિયા ખાતરો વાપરેલા હોય, તમારા જમીનમાં અસ્તવ્યસ્ત પડી રહેલા હોય, તો એને ખેંચીને તમારા તમાકુ છે એને બોટમથી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડે. બધા ખાતરો ચઢાવી દે એટલે તે તમે ખર્ચો કરેલો છે બધો જ તમાકુમાં વપરાશ થઈ જાય અને 1 નંબરનું પત્તું એકદમ જાડું બનાવે. અને આ શું કરે, તમારા તંતુમૂળનો આ ભૂમિ પરિવર્તન અને સોઇલ પર તંતુમૂળમાં જબરજસ્ત વધારો કરે, જે માઇક્રોરાજા કહેવાય. એટલું આ જેવું તમે જોઈ લો, તંતુમૂળ જબરજસ્ત વધારે છે. અને પ્લસ બીજું જમીન તમારી પોચી, નરમ અને ભરભરી બનાવે છે. જેથી જેટલી જમીન તમારી પોચી, નરમ અને ભરભરી એટલા જ મૂળ નીચે વધારે લેવલ પર થશે અને ઉપર પણ એટલું રિઝલ્ટ તમને આ રીતે જુઓ પરફેક્ટ રિઝલ્ટ દેખાવશે. છે જોઈ લો, છે એકદમ તંદુરસ્ત છોડવો. ઓકે, તો જે પણ આસીની આજુબાજુના જેટલા પણ પેટલાદ તાલુકો કહેવાય, આણંદ, ચરોતર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, બરાબર, ચાણસમાં કોઈ પણ હોય તો આ વિડીયો જુઓ તો આજે જ કોન્ટેક્ટ કરી લેજો. ઓકે, તો રાજુભાઈ તમને અત્યારે જે આ રિઝલ્ટ જોઈ અને ઉતારામાં કેવું લાગે? ઉતારામાં જોરદાર. કેટલો મન આવે એવું લાગે તમને? હા ને, હા, લગભગ જો ને વીઘે 50 મણ નો તો ઉતારો છે જ. વીઘે 50 મણ, બરાબર છે. વીઘે 50 મણ નો ઉતારો આવે એવું તમને છે લાગે છે. ઝાડ પણ એવું છે. ઓકે, તો રાજુભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ સો મચ. જય પરિવર્તન, જય જવાન.